મારું નામ મકરાણી મોહમ્મદ ઇદ્રીસ છે અને હું બાસ્કા ગામનો રહેવાસી છું. દર 15 દિવસે અમે કલેક્શન કરતા હોય અને 15 દિવસ પછી અમે જે કંઈ ભેગી કરી હોય શેડ પર લાવીએ અને એનું સેગ્રીગેશન કરાવીએ. અને 7 પ્રકારના અમે પ્લાસ્ટિક તારતા હોય છે. એલડી હોય છે, પ્રિન્ટેડ થેલી હોય, ઝપલા હોય કે બ્લેક થેલી હોય, દૂધની થેલીઓ છે. એ રીતની અમારી 7 પ્રકારની થેલીઓ અમે સેગ્રીગેશન કરાવીએ અને એમાંથી અમે બિલિંગ રેડી કરીએ છીએ. એ બિલિંગને અમે એવી કંપની મોકલીએ છીએ જેથી અમને પ્લાસ્ટિકની વસ્તુ એટલે બાકડા છે, પ્લેટ છે, પેવર બ્લોક છે, ખુરચી, ટેબલ છે, એ રીતે અમને બનાવીને આપતા હોય છે અને એ વસ્તુને અમે દાન કરીએ છીએ. આ છે રોકેટ કમ્પોસ્ટર. એમાં અમે ગામમાંથી જે કંઈ વેસ્ટ આવતું હોય એ અમે એમાં નાખીએ છીએ અને એ 15 દિવસમાં જનરેટ થઈને અમને કમ્પોસ્ટ એટલે લિક્વિડ ફોર્મમાં મળે છે. અમારું જે કંઈ ગામનું કચરું, ભીનું કચરું, જે કિચન વેસ્ટ હોય એ અમે લાવતા હોય છે અને એ અમે પીટમાં નાખતા હોઈએ. એનાથી અમને ખાતર મળતું હોય છે. મારું નામ મકરાણી મોહમ્મદ ઝુબેર ઇમદાદઅલી છે. બાસ્કા ગામે ગટર લાઈન છે, સામૂહિક શૌચાલય છે, વોટર એટીએમ છે, ડોર ટુ ડોર કલેક્શન થાય છે, કચરાનો સારો નિકાલ થાય છે. જેટલી બી સારી સુવિધા ગવર્મેન્ટ તરફથી મળી છે એ બદલ ગ્રામજનો વતી અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ. સ્વચ્છતા સાથે સમૃદ્ધિનો પથ સુનિશ્ચિત કરતી ગુજરાત સરકાર.